જય દ્વારકાધીશ મિત્રો। 10 વર્ષ પછી આજે હંસા પોતાના ગામ તરફ ફરી રહી હતી। તેણે પોતાના મોઢા પર સ્કાર્ફ બાંધ્યો હતો, જેથી ગામના કોઈ તેને ઓળખી ન શકે। 10 વર્ષ પહેલાં તે ગોવિંદ સાથે ઘરેથી ભાગી ગઈ હતી। તે પછી તે આજ સુધી ગામમાં પાછી ફરી ન હતી અને ન તો તેણે તેના વિશે કોઈ પૂછપરછ કરી હતી। ગોવિંદને શોધવા માટે તેણે બધું જ જોખમમાં મૂક્યું હતું। મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા પાછળ રહી ગયા હતા। લોહીના સંબંધો અજાણ્યા બની ગયા હતા। જે લોકો તેના એક આંસુને જોઈને આખી દુનિયા સામે લડતા હતા, તે બધા માટે તે મૃત્યુ પામી હતી। તેણે પોતાની કાર ચલાવી હતી। ગામની સીમા પ્રવેશતાની સાથે જ તેણે પોતાનો ચહેરો ઢાંકેલો સ્કાર્ફ નીચે સરકાવ્યો, કારનું એસી બંધ કર્યું અને બધી બારીઓ ખોલી દીધી, જેથી તેના ગામની માટીની મીઠી સુગંધ તેના સુધી પહોંચી શકે। ગામની બહાર તળાવ પાસે પહોંચતાની સાથે જ તેણે કાર રોકી દીધી। પછી તે ગાડીમાંથી ઉતરી અને તે નાના તળાવમાં ગઈ, જ્યાં તે બાળપણમાં તેના મિત્રો સાથે ડૂબકી લગાવતી હતી। જ્યારે તેણે આંખો બંધ કરી, ત્યારે તેને તેની બાળપણની મિત્ર મનીષાનો અવાજ સંભળાયો, હંસા, આવ, ચાલો ડૂબકી લગાવીએ। આંખો બંધ કરીને તે અષ્ટપણે બોલી, ના યાર, હું નહીં આવું, પાણી ખૂબ ઠંડુ છે। અચાનક તેણીએ તેના બધા મિત્રોને હસતા સાંભળ્યા। પછી ગભરાઈને તેણીએ આંખો ખોલી, પણ ત્યાં કોઈ નહોતું। નિર્જન તળાવમાં નાના મોજા ઉભરાઈને વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા હતા। એવું લાગતું હતું કે જવાનીની બધી ખુશીઓ તેનાથી દૂર થઈ ગઈ હતી। તે ભારે પગલાઓ સાથે કાર તરફ પાછી ફરી। ઘર 1 કિલોમીટરથી વધુ દૂર નહોતું, પરંતુ તે જાણતી હતી કે અંતર ઘણું લાંબુ થઈ ગયું છે। અંતરની ખાડો કાપવી ખૂબ મુશ્કેલ હતી। તેણે ધીમે ધીમે કાર ઘર તરફ ચલાવી। થોડી દૂર ગઈ હતી ત્યારે તેણે તેના પડોશી મંગુ કાકીને તેની ભેંસો સાથે આવતી જોઈ। હંસાને યાદ આવ્યું કે મંગુ કાકીએ તેને 12મા ધોરણમાં સારો સ્કોર કર્યો હતો ત્યારે શું કહ્યું હતું, દીકરી, એક દિવસ તું તારા પરિવાર માટે ગૌરવ લાવશે। તેના વિશે વિચારતા હંસાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે મંગુ કાકીને જોઈને કાર આગળ વધારી। તેણે કાકી સાથે વાત કરવાની હિંમત કરી નહીં, કારણ કે પરિવારને ગૌરવ આપવાને બદલે તે એક ડાઘ લઈને આવી હતી। તેને ખબર નહોતી કે તે ડાઘ કેટલો મોટો છે, કારણ કે તેને ખબર નહોતી કે છેલ્લા 10 વર્ષમાં ઘરમાં શું બદલાવ આવ્યો છે। જ્યારે તેણે ઘરની સામે કાર રોકી, ત્યારે તેનું હૃદય ધબકવા લાગ્યું। ઘર બહારથી સંપૂર્ણપણે ઉજ્જડ હતું। જ્યારે તે ભાગી ગઈ ત્યારે તે એક સુંદર ઘર હતું, પરંતુ હવે ખંડેર જેવી હાલતમાં અને ઉખડેલા પ્લાસ્ટર સાથે તે ખૂબ જ જૂનું લાગતું હતું। તે એક નાની બહેન અને 2 નાના ભાઈઓને પાછળ દોડી ગઈ હતી। તેણે કારમાંથી 2 મોટી બેગ કાઢી, જેમાં પરિવાર માટે વસ્તુઓ હતી। પછી બંને બેગને ટાયર પર ખેંચીને તે અંદર લઈ ગઈ। શરૂઆતમાં તેણે અંદર કોઈ જોયું નહીં, પણ
જ્યારે તે એક રૂમમાં પહોંચી ત્યારે તેણે એક યુવાન છોકરી જોઈ. હંસા તરત જ તેને ઓળખી ગઈ. તે સુભદ્રા હતી, જે સૌથી નાની અને સૌથી પ્રિય બહેન હતી. 10 વર્ષ પહેલાં તે 12 વર્ષની હતી, હવે 22 વર્ષની. જ્યારે સુભદ્રાએ અચાનક હંસાને જોઈ ત્યારે તેણીએ તેની સામે જોયું, જાણે તેને ઓળખવાનો પ્રયાસ કરી રહી હોય. પછી અચાનક તેણી તેની પાસે દોડી ગઈ અને બોલી, દીદી. હંસાએ તેના હાથ લંબાવ્યા, જાણે કહે, આવ નાના, મને ગળે લગાવ. મેં કોઈ નજીકના વ્યક્તિને ગળે લગાવ્યાને ઘણો સમય થઈ ગયો છે. પણ સુભદ્રા થોભી ગઈ. હંસાએ કહ્યું, શું થયું નાના? આવ, હું તારી બહેન છું. આવ. સુભદ્રાએ કહ્યું, તું મરી ગઈ છે ખરું ને? તો પછી તું જીવતી કેવી રીતે પાછી આવી? દીદી, જે છોકરીઓ ઘરથી ભાગી જાય છે એ આખા ઘરનું સુખ સાથે લઈ જાય છે. દીદી, ફક્ત તમારા સ્વાર્થ માટે જ્યારે નાના ભાઈ બહેનના ઉપર અપમાન અને મુશ્કેલીનો ટોપલો નાખીને જાણો છો, એટલે જ ભાગવાવાળી છોકરી આખી જિંદગી પસ્તાય છે. હંસાએ વેદનામાં કહ્યું, એવું ના કહે બહેન. સુભદ્રાએ કહ્યું, મોટો ભાઈ બધાને એવું જ કહે છે કે તેની એક મોટી બહેન હતી જે હવે આ દુનિયામાં નથી. હંસા રડવા લાગી. તેણે કહ્યું, હું જીવિત છું. મારી બહેન, આવ, મને ગળે લગાવ. મને ખૂબ તરસ લાગી છે. મને તારા પ્રેમની ખૂબ ભૂખ લાગી છે. આવ. સુભદ્રા પાછળ હટી અને બોલી, દીદી, તે અમારી ખુશી ખાઈ લીધી, છતાં તું સંતુષ્ટ નથી. તારા ગયાના 4 દિવસ પછી પપ્પાને હાર્ટ એટેક આવ્યો. તેમનું અવસાન થયું. પછી માતા શોકથી તૂટી ગઈ. 3 મહિના પછી તે પણ ગુજરી ગઈ. દીદી, જે બાપે તમને 18 વર્ષ સુધી સાચવીને રાખ્યા, એ બાપથી જીવનું જોખમ છે એ તમારા શબ્દોને પિતા સહન ન કરી શક્યા. એટલે 4 દિવસમાં એ ઉપર પહોંચી ગયા. તે અમને અનાથ કર્યા છે દીદી. અમે ભણવાનું પણ બંધ કરી દીધું. લોકો અમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. કોઈ અમારી પાસે બેસતું નથી. તેઓ ફક્ત અમને ચીડવતા રહે છે. ચાલો ભગી જઈએ. તું તારી બહેનની જેમ કોઈકને શોધતી હશે. તને શું ખબર દીદી, અમે કેવી રીતે જીવી રહ્યા છીએ? આ સાંભળીને હંસાના પગ થરથરી ગયા. તે જમીન પર બેસી ગઈ. મમ્મી, પપ્પા હવે નથી. ઓહ, મેં શું કર્યું? તે કર્કશ અવાજે રડી પડી. તેનું રડવું જોઈને તેની નાની બહેન પણ રડવા લાગી. હંસાએ ગળગળાટ કર્યો. કદાચ મમ્મી પપ્પાએ મને શ્રાપ આપ્યો હશે. તેથી જ તેણે મને છોડી દીધો હશે. તે મૂર્ખ ગોવિંદે 1 વર્ષ સુધી પણ મને સાથ ન આપ્યો અને મને એક અજાણી દુનિયામાં એકલી મૂકીને ભાગી ગયો. હું આને જ લાયક હતી. મારી સાથે આવું જ થવું જોઈતું હતું. હું દરેક વસ્તુ માટે દોષિત છું. મને સજા મળવી જોઈએ. હું જાણું છું કે મેં એક ગંભીર ભૂલ કરી છે. તે ભૂલ માટે કોઈ પ્રાયશ્ચિત નથી. હું 9 વર્ષથી એકલી રહું છું. જ્યારે હું તમને બધાને યાદ કરું છું ત્યારે હું ખૂબ રડું છું. હવે મમ્મી પપ્પાની ગેરહાજરીનું દુઃખ મને જીવવા દેશે નહીં. હું આ દુનિયા છોડી દઈશ. હંસા 10 વર્ષથી છુપાઈને જીવી રહી હતી.
તેણે આશ્ચર્ય થયું કે તે પપ્પાની આંખોમાં કેવી રીતે જોશે, પરંતુ પપ્પા તેના ગયા પછી 4 દિવસ પણ જીવ્યા ન હતા. જે આંખોથી તે ડરતી હતી તે ઘણા સમય પહેલાં જ બંધ થઈ ગઈ હતી. તેની માસૂમ માતા જે તેના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી તે પણ તેની પાછળ ગઈ હતી. અહીં બધું સમાપ્ત થઈ ગયું હતું અને ત્યાં તે તેના સુખના મિનાર બનાવવામાં વ્યસ્ત હતી. હંસાના 2 નાના ભાઈઓ પાછા ફર્યા હતા. જ્યારે તેઓએ તેમની મોટી બહેનને જોઈ ત્યારે તેઓએ કહ્યું, બહેન ચાલ્યા જાઓ, અમે ખૂબ જ મુશ્કેલીથી ફરી ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે અમારા જીવનને નરક બનાવવા કેમ પાછા આવ્યા છો? ઘરની બહાર નીકળો. હંસાએ આંસુભરી આંખોથી બંને ભાઈઓ તરફ જોયું. બંને તેમના પિતાને ખૂબ મળતા આવતા હતા. એ જ ચહેરો, એ જ આંખો. જ્યારે તે તેમને છોડીને ગઈ ત્યારે મોટો ભાઈ 18 વર્ષનો હતો અને નાનો 15 વર્ષનો હતો. હવે તેઓ 28 અને 25 વર્ષના હતા. બંને લગ્ન કરવા યોગ્ય ઉંમરના હતા. હંસાએ તેને આંસુ લૂછતા કહ્યું, ભાઈ એવું ના કહો, હું સવારે ચાલી જઈશ, મને એક રાત અહીં રહેવા દો. હું જાણું છું કે મેં મોટી ભૂલ કરી છે. તે ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી. હું 9 વર્ષથી નોકરી કરીને એકલી રહું છું. હું તમારા બધાને યાદ કરીને ખૂબ રડું છું. હવે મમ્મી પપ્પાની ગેરહાજરીનું દુઃખ મને જીવવા દેશે નહીં. હું આ દુનિયા છોડીને જઈશ. સુભદ્રા દોડીને તેની બહેનને ગળે લગાવી. એવું ના બોલ દીદી. હવે મને મારા પ્રિયજનો ગુમાવવાનો ડર લાગે છે. હંસાએ તેની નાની બહેનને જોરથી ગળે લગાવી લીધી. પછી તેણે કહ્યું, થોડો સમય આમ જ રહે, મને ખૂબ જ રાહત થઈ રહી છે. ભાઈઓએ હંસા સાથે વાત ન કરી. તેઓ તેની નજીક પણ ન આવ્યા. પછી હંસા સવાર પડતા પહેલાં જ ચાલી ગઈ. ગયા પછી હંસાએ તેની બધી કમાણી સુભદ્રાના ખાતામાં મોકલી દીધી. સારો પગાર હતો અને ભાઈ બહેન સિવાય આ દુનિયામાં હંસાનું કોઈ નહોતું. તે દૂર રહીને પણ તેની બહેન અને ભાઈઓને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જાણે છે કે તેના ભાઈઓ એક દિવસ તેને માફ કરશે, પરંતુ તે ક્યારેય પોતાને માફ કરી શકશે નહીં. મિત્રો, કેટલીક ભૂલો એવી હોય છે કે તમને તેને સુધારવાની ક્યારેય તક મળતી નથી. તે તમારા હૃદયમાં જીવનભર માટે એક વેદના છોડી જાય છે. તે એક એવા ઘા છોડી જાય છે જે ક્યારેય રૂઝાતો નથી. તે ઘા બની જાય છે અને હંમેશા પીડા આપે છે. કેટલાક ઘા ક્યારેય ધોવાતા નથી. તેથી તમારા જીવનના આ નિર્ણાયક તબક્કે ક્યારેય તમારી જાતને દૂર ન થવા દો. તમારા પરિવારના સન્માનનું ધ્યાન રાખો, નહીંતર દુનિયા હંમેશા તમારા પરિવારની બેઇજ્જતીનો નજારો જોવા માટે તૈયાર છે. ભાગી જવાવાળી છોકરીઓ મોટા ભાગે પસ્તાવો કરતી હોય છે. પરિવારે સ્વીકારી હોય એ સુખી છે. કંઈક આપવાદરૂપ હોઈ શકે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.